તારે વાત કરવી હતી તો બધાની સામે કરવી હતી ને, રૂમમાં જઈને એકલા શું કામ વાત કરવી હતી? ના પપ્પા એમ કે થોડા દિવસ પહેલાં વાત કરી હતી, પાછી આજે વાત કરી, 2 વખત વાત થઈ, મને તો ખબર જ નથી કંઈ. થોડાક દિવસ પહેલા મેં તમને ચોખવટ કરીને કીધું ને કે એને નવી જોબ લાગી હતી. એ ગુડ ન્યૂઝ આપવા માટે એણે મને ફોન કર્યો તો બસ. એમની ગુડ ન્યૂઝ તને શા માટે આપે? તો તમને આપે. શું મને આપે? તું કેવી વાત કરે છે ભાવિતા? અરે તમે લોકો કંઈક સમજો અને પહેલાં એની વાત પૂરી સાંભળો, પછી જજ કરો એને. હવે આમાં કંઈ સાંભળવા જેવું બાકી છે? પાછી ફોનમાં ચેતન એવી જ એમ કહેતી હતી કે મારે તને મળવું છે, તો એમ નથી કહી શકતી કે તું ઘરે મળવા આવ? બધાની સામે મળવા બોલે છે ને, તારો ફ્રેન્ડ હોય. તારે શા માટે મળવા જવું તું એને? બધાની સામે ઘરે મળવા બોલો ને, નથી બોલી શકતી બહાર મળવા જવાનું કહેશો? ચેતન, તમે લોકો આ શું વાતું કરો છો? આ કેવી મેન્ટાલિટી છે તમારા લોકોની? મમ્મી તમે વચમાં વાત રહેવા દો. અરે એક સાસુ હોય ને એ વહુ ઉપર શંકા કરે, સસરો અને હસબન્ડ નહીં. અને તમે બે, આપણા ઘરમાં ઉલટું છે. આ વસ્તુ મને જરાય પસંદ નથી ચેતન. અમે શંકા નથી કરતા, તો શું છે? અમે જે નજરે સાંભળેલું છે ને એ એને કહીએ છીએ. ચેતન, હું તમને એની સાથે મળવાની જ હતી, પણ હું એવું વિચારતી હતી કે પહેલાં હું એને મળી લઉં, હું એને તમારા બધા વિશે જાણ કરું, એને ઘરે લઈ આવું. મારી વ્યક્તિ સાથે કોઈ એવા આડાવડા સંબંધ નથી કે હું તમારા બધાથી છુપાવીને રાખું. તો હું એનો નંબર બીજા કોઈ નામથી સેવ ના કરું? શું કામ મેં ફ્રેન્ડ ફોરએવર રાખ્યું? પપ્પા, અમને લોકોને જ્યારે ફ્રેન્ડનો મતલબ નહોતી ખબર ને ત્યારથી અમે લોકો ફ્રેન્ડ છીએ. તો પણ તું એનું નામ તો લખી શકતી હતી ને. તારી પાસે તું એમ કહેશ કે મારો મિત્ર છે, બીજી કાંઈ વસ્તુ નથી, તો શું કામ ફ્રેન્ડ ફોર એવર લખવું જોઈએ? નામ લખતા તને શું જાતું હતું? શું મગજમાં? એનાથી સાબિત થાય છે ભાવિતા કે આ છુપાવવા માંગે છે. પાપનો ઘોડો ભરાઈ ગયો છે, હવે નવા નાટકને બહાના કાઢો છો. બસ ચેતન. મમ્મી તમે શાંતિ રાખો બેબી. ચેતન, તમે સભ્યતાથી વાત કરો. અને છે ને, મારા ઉપર આંગળી ચીંધતા પહેલા તમે 1000 વાર વિચારી લો. મેં આજ સુધી એવું કોઈ કામ નથી કર્યું કે જેના હિસાબે તમારે મને આવા કોઈ શબ્દ બોલવા પડે, ને આજે મેં એવું કોઈ કામ નથી કર્યું કે જેના હિસાબે તમે મને આવા શબ્દ બોલો છો કે પાપનો ઘડો ભરાઈ ગયો છે. તો તારો પીઠ પીછેદાર કરવાની જરૂર શું હતી? મેં પીઠ પાછળ કોઈ વસ્તુ નથી કરી. હા, એ વસ્તુ અલગ છે કે જ્યારે એનો ફોન આવ્યો ત્યારે તમે ઘરે નહોતા, અને આજે મારે એને સ્પેશિયલી થેન્ક યુ કહેવું હતું, તો મેં એને કહી દીધું. તો મારી સામે કહી શકતી હતી ને તું. મને બહાર મોકલો, આપણે બેને બહાર જવાનું હતું, તો મને એકલા ને તે બહાર મોકલો, પોતાના ફોનમાં વાત કરવા માટે ઘરે રોકાઈ ગઈ. ચેતન, આપણે 1 મિનિટ મમ્મી, આપણે બેન શું વાત થઈ હતી? ગિફ્ટ લેવા આપણે બેન ભેગું જવાનું છે. જવાનું હતું. તું જો પેલા, એને ચેતન કરતાં એના મિત્રમાં વધારે રસ છે. તો ચેતન એના માટે ગિફ્ટ લેવા જતો હતો, એના માટે જતો હતો ગિફ્ટ લેવા માટે, તો એના ભેગી ન ગઈ અને મિત્રને ફોન કરવા માટે બહાનું કરીને ઘરમાં રોકાઈ ગઈ. તમે બે પહેલાં એની ઉપર આટલું બધું શંકા કરવા કરતાં એને પૂછી લ્યો એક વખત કે આ બધી વસ્તુ શું કામ થઈ છે. હવે સત્ય તમે પૂછીએ છીએ, એ જવાબ જ નથી દેતી, તો શું કરીએ? જવાબ? કઈ વાતનો જવાબ આપું પપ્પા હું તમને? આ જ કારણ હતું કે હું ઘરમાં ખુલીને તમારા કોઈ સામે વાત નહોતી કરતી, કેમ કે મને ખબર છે કે આ ઘરનો માહોલ શું છે, અહીંયાના વિચારો કેવા છે. એટલા માટે જ મારે એ દિવસે પપ્પાની સામે ખોટું બોલવું પડ્યું કે મારી કોઈ બેનપણીનો ફોન છે. બાકી હું ત્યારે જ પપ્પાની સામે વાત કરી શકતી હતી ને પપ્પાને એ છોકરા સાથે વાતે કરાવત, મને કોઈ જ તકલીફ નહોતી. પણ મને ખબર છે કે એ વાત કરાવ્યા પછી પપ્પાના મનમાં હજારો સવાલ થાત, હજારો શંકા થાત. એ શંકાના હું શું જવાબ આપત? તો અત્યારે તે વાત છુપાવીને વધારે શંકા ઉત્પન્ન કરી છે મારા મનમાં. એનું શું? જે તે વ્યક્તિ પપ્પા સારું માણસ હતું, તો બધાની સામે ઘરમાં બોલાવવાની શું પ્રોબ્લેમ હતી? ને મને એકલો બહાર મોકલ્યો, તો સાથે તારે આવવાનું હતું, તારે વાત કરવી હતી, એકલા વાત કરવી હતી, છુપી રીતે વાત કરવી હતી, એટલા માટે મને એકલા મોકલી દીધો. હદ છે તમારી. તમે તમારા વિચારને આટલે સુધી જ રાખજો. આનાથી વધારે તમે કંઈ સારું વિચારી શકો એમ જ નથી. આ જ વાંધો છે. તમને ક્યારે મારા ઉપર તો વિશ્વાસ આવશે જ નહીં, કેમ? ક્યાંથી આવે? સાબિત થઈએ તો. પણ શું સાબિત થયું? ખાલી મેં એ છોકરા સાથે વાત કરી, આજ દી સુધી વિશ્વાસ રાખી બેઠો ને. ચેતન, એક મિનિટ, મેં એ છોકરા સાથે એકલામાં વાત કરી. શું વાત કરી ઈ પૂછ્યું નહીં તમે. શું કામ વાત કરી ઈ તમે પૂછ્યું નહીં, બરાબર છે ને? સીધે સીધું તમે એવા શબ્દ બોલી ગયા કે પાપનો ઘડો ભરાઈ ગયો ને, છુપાઈને કરે છે ને, આમ કરે છે ને, તેમ કરે છે. હું કોઈ છોકરા સાથે રૂમમાં તો નહોતી ને, ફોનમાં જ વાત કરતી હતી ને. ચેતન, મેં એના ફોનની લગભગ વાત સાંભળી છે. શું વાત સાંભળી છે? એને મને એવું કહેતા સાંભળી કે આપણે આ સંબંધ કાયમી માટે રાખવો છે. કયો સંબંધ?
અને પછી છેલ્લે છેલ્લે એમ કીધું કે હું તને ખાનગીમાં મળવા માંગુ છું. વિચાર કર, આ 2 શબ્દોથી વિચાર કે આ સંબંધ કેવો છે ને. બસ પપ્પા તમે એ 2 જ વાત સાંભળી, આગળ પાછળની કોઈ વાત ન સાંભળી? શું આગળ પાછળ કોમન વાતો શું સાંભળવાની? મહત્વની વાત તમે સાંભળી લીધી. અચ્છા, આ બધી કોમન વાતો હતી એમ ને? મતલબ મેં જે એ વ્યક્તિ સાથે વાત કરી એ વ્યક્તિ સાથેની વાતમાં તમને ખાલી 2 જ શબ્દ સંભળાયા. જો મેં જે મારા કાને સાંભળ્યું છે ને અને જે અનુભવ્યું છે એ કીધું, બસ. અચ્છા, તમે તમારા કાને ખાલી 2 જ વાક્ય સાંભળ્યા, 2 વાક્યમાં તમે મને આટલી સારી રીતે જજ કરી લીધી, તમારા ઘરની વહુને તમે આટલી સારી રીતે જજ કરી લીધી. નહીં, આ છેલ્લા ફોનથી નહીં, આગળ તે મારાથી જે વાત છુપાવી હતી ને એમાંથી જ મને શંકા ગઈ હતી. ઓકે, તે દિવસે તમારા સામે બેસીને મેં શું વાત કરી હતી પપ્પા એ વ્યક્તિ સાથે? એ તો કયો ચેતનને? હા, તે મને ખોટું કીધું હતું ને કે ખોટું કીધું તું? એ તો મેં કીધું કે હું ખોટું બોલી હતી કે મારી બેનપણી છે, પણ મેં શું વાત કરી એ તમે તમારા કાને જ સાંભળી હતી ને, તો ઈ કયો ચેતનને? તે જે વાત કરી વાત ખોટી જ હોય ને, તો મારે શું કામ એને કહેવી જોઈએ? શું વાત ખોટી મને જરાક સમજાવો તો. તમારી સામે વાત કરી ઈ મેં ખોટી હોય, શું શબ્દ મેં વાપર્યા એ તો કયો ચેતનને? ચેતન મને લાગે છે કે પોતાના બચાવ માટે છે ને એ ખોટા પ્રયત્ન કરી રહી છે. સાચી હકીકત છુપાઈ જાય ને એટલા માટે આ બધું દલીલ કરી રહી છે તું. મને તમારી આવી મેન્ટાલિટી ઉપર ખરેખર શરમ આવે છે. અને ચેતન, તમારે છે ને ખરેખર શરમ કરવા જેવી વાત છે. મારે કે તારે? તમારે. મારે શરમ કરવા જેવી વાત હોત ને તો હું આવી રીતે તમારી આંખમાં આંખ નાખીને તમારી સામે આવી રીતે બેસીને વાત જ ન કરત. મારા મા બાપે એટલા તો સંસ્કાર મને આપ્યા જ છે કે જો મારાથી કોઈ ભૂલ થઈ જાય ને તો હું મારા ઘરનાની સામે નીચું મોઢું કરીને સ્વીકારી લઉં. પણ મેં એવી કોઈ ભૂલ કરી જ નથી તો હું શું કામે સ્વીકારું? તો પાછળથી એવું કરવાની જરૂર શું હતી? એની વાતનો જવાબ ને. પણ એવું તો મેં શું કરી નાખ્યું છે? ક્યારના એકને એક વાત લઈને બેઠા છો, પાછળથી શું કરી નાખ્યું મેં પાછળથી? ખાલી એક કોઈને ફોનમાં વાત કરે છો ને મળવા માટે બોલાવે છો? હા બોલાવ્યો, પણ શું તો ઘરે શું કામ ન બોલાવાય ને? એટલે 2 વર્ષમાં તારો ફ્રેન્ડ હતો, મને કોઈ યાર કીધું છે? પણ શું કામે ન બોલાવ્યો એ તો પૂછો. 2 વર્ષ પાછળની વાતને મૂકો ને, આગળની વાતને જોવો ને. 2 વર્ષથી શું કામે મને ન કીધું? 2 વર્ષથી પોતે મારા કોન્ટેક્ટમાં નહોતો. શું કહું હું તમને? એટલે હવે એનો કોન્ટેક્ટમાં આવ્યો છે એટલે જૂનો પ્રેમ તાજો થઈ ગયો. બસ પપ્પા, શબ્દ જોઈ વિચારીને વાપરો. હું તમારી મર્યાદા રાખું છું, તમે મારી મર્યાદા રાખો તો વધારે સારું રહેશે. હું મર્યાદામાં જ વાત કરું છું ને જે કાંઈ છે ને સત્ય કહું છું. જરાય મર્યાદામાં નથી. તમારો દીકરો સામે બેઠો છે ને તમે તમારા દીકરાની વહુ માટે આવા શબ્દ વાપરો છો. અત્યાર સુધી હું તમારા સામે ઊંચો અવાજ નહોતી કરતી, પણ હવે બસ છે. હું શબ્દો છે ને જાણી જોઈ નથી વાપરતો. મને પણ શરમ આવે છે. શેની શરમ આવે છે? આ તારા કરતું જ જોઈને. બસ હવે થોડીક તો શરમ રાખો. કોની સાથે વાત કરો છો અને શું વાત કરો છો? આટલું થાય ને ઘરમાં નાનકડી કેવી વાત હોય ને તોય ઘરવાળો એની પત્નીની સાઈડ લે. તમે તો આટલું થઈ ગયું તો કોઈ વાત જાણ્યા કર્યા વગરની બસ મારા જ ઉપર બ્લેમ કરો છો. પણ નિકિતા, પતિને જાણ કરી હોય ને તો તારી સાઈડ લઉં. હું પપ્પાને કહી શકું ને મમ્મીને કહી શકું. ચેતન, તે પણ ઘણી એવી વાતો હશે જે નિકિતાને જાણ નથી કરી. શું કામ? મમ્મી, કારણ કે તને પણ ખબર છે ને. મારી બધી ખુલ્લી કિતાબ હોય છે. મારા ટેન્ડરના પ્રોબ્લેમ હતા જે પણ હતો મેં નિકિતાને વાત કરી, તમને નથી કરી, નિકિતાને કરી દીધો હતો. અને પપ્પા, હું આ ઘરની દીકરી નથી, આ ઘરની વહુ છું. હું તમારી સામે આજ સુધી ક્યારે ઊંચા અવાજે બોલી નથી કે નથી મેં તમારી મર્યાદા મૂકી. તો હું એમ તમારી સામે ગમે એની સાથે ગમે એમ વાત કેમ કરી લઉં? એટલા માટે હું તમારા લોકોથી અલગ જઈને વાત કરતી હતી. સાંભળ્યું? હવે આખો જવાબ જુદો આવ્યો છો. પણ થોડીક તો શરમ રાખો. હું ક્યારની એકની એક વાત કહું છું તમને, અને બેમાંથી એકેયને કંઈ સમજાય છે કે નહીં? એક સત્ય છુપાવવા માટે 100 જૂઠ બોલવા પડે પપ્પા. દર વખતે નવા બોલે છે. ચેતન, હદ છે. તમે તો મારો વિશ્વાસ કરો. તમારે જે સમજવું એ સમજો. મને ખબર છે કે મારા પેટમાં કોઈ પાપ નથી. હું બસ પપ્પાની ને મમ્મીની મર્યાદા રાખવા માંગતી હતી. અને રહી વાત તમારી, તો હું તમારાથી કોઈ વાત છુપાવવા નહોતી માંગતી. હા, પણ હું થોડોક ટાઈમ માંગતી હતી કે હું થોડાક ટાઈમ તમને કંઈ કહેવા નહોતી માંગતી, બસ. અને એનું મારી પાસે કારણ છે કે મારે આ વાત તમને નહોતી કહેવી. જે હોય તે તમે મને આ વાત સાંભળ્યા પહેલાં જ જજ કરી લીધી ને, તો હવે તમે તમારા વિચાર પ્રમાણે જ ચાલો. અને પપ્પા, હું તમારા દીકરાની વહુ છું. મહેરબાની કરીને હવે આવા શબ્દ બીજી વાર મારા માટે ન વાપરતા. એટલે તું મને ધમકી દેશો? ધમકી નથી આપતી. હું તમારી મર્યાદા રાખીને તમને પ્રેમથી કહું છું કે આવા શબ્દ તમને નથી શોભતા કે તમે તમારા દીકરાની વહુ માટે વાપરો, કે એનો જૂનો પ્રેમી આ ગામમાં આવી ગયો છે.
મારો કોઈ પ્રેમી નથી. અને જો મારો કોઈ પ્રેમી હોતું તો હું તમારા ઘરમાં લગ્ન કરીને ન આવી હોત. એટલા તો મને મારા મા બાપે સંસ્કાર આપ્યા જ છે. સાંભળી લીધું ને તે? નિકિતા જો શું જો? મને ખુલ્લે આમ ધમકી દઈ ગઈ છે ને પાછી જોજો કરસ. ધમકી નથી. તમને બોલતા પહેલાં ભાન હોવું જોઈએ કે તમે કોની સામે શું બોલો છો. દીકરાની વહુ છે. અરે અત્યારે તો દીકરી સામે પણ નથી બોલાતું અને વહુ સામે આવા શબ્દો બોલો છો. અને ચેતન તું તારે એને સાથ આપવો જોઈએ. એના બદલે તું પણ આવા શબ્દો બોલસ. મમ્મી સત્યનો સાથ હોય. શું સત્યનો સાથ હોય? નિકિતા મને તો સમજાતું નથી કે એની સાસુ છે કે એની માં છે. કારણ વગરનું એનું ભોર તાળીનો પક્ષ લે છે. ચલી હકીકત ખબર પડશે ને ત્યારે ખબર પડશે ને. ચેતન જો મેં કંઈ જે નજરે જોયું સાંભળ્યું છે ને એ મેં તને કીધું છે. અને આ વાત 100% સાચી છે. પછી તારી ઘરવાળી છે, તારે સમજવાનું છે શું કરવું શું ન કરવું એ. પપ્પા તમારી વાત સાચી છે. હું તમને ખોટા સાબિત કરતો નથી. તમે ખોટું ન બોલે મને ખબર છે. એટલા માટે મેં થઈ તમારા જવાબ આપ્યા ને. બેટા આમ જોઈને તો નિકિતાએ અત્યાર સુધી આપણી સાથે એવું કોઈ ખરાબ વર્તન કર્યું નથી. પપ્પા આજ દિવસ સુધી નિકિતાએ કોઈ વાત મારી પાસે છુપાવી નથી. દરેક વાત મને કરતી આવે છે. તો એને ફ્રેન્ડની વાત, આ ફોન કોલિંગની વાત મને શું કામ છુપાવે છે ખબર ન પડતી. બેટા આજના જમાનામાં કોઈની મનની વાત જાણી શકાતી નથી. કોણ શું વિચારતું હોય, શું કરતું હોય, દેખાતું જુદું હોય અને મનમાં બીજું કંઈક ચાલતું હોય. આ બધી શંકા તો આપણે રાખવી પડે ને. અને તારી મા તો આમ જોઈને તો સાવ ભોળી છે. એ નિકિતાના પ્રેમમાં એટલી આંધળી થઈ ગઈ છે ને, બસ એના વિશે જ વિચારે રાખે છે કે એ સારી છે સારી છે. પપ્પા જે આ વાતની અંદર જે સત્ય છે ને એ તો હું જાણી છે. હકીકતમાં કોણ છોકરો છે એનો ફ્રેન્ડ છે કે શું છે કે શું નહીં એ જાણવું જરૂરી જ છે મારા માટે. અને બેટા એના મોબાઈલમાં છે ને ફ્રેન્ડ્સ ફોરએવર લખેલું છે. એ નંબર તું ખાસ જોઈ લેજે. એ કોના નંબર છે ને એ તપાસી લેજે. બસ બેટા એટલું તું કામ કરજે. તમારા આમ કરો.